નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 2 વાર્તા રે વાર્તાના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. પ્રશ્ન 1, બાળકોને વાર્તા કહેનારા ગુરુજીનું નામ શું હતું? તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી, કરુણાશંકર. પ્રશ્ન 2, હાથી ખાતો હતો તે આંબા પરની કેરી કેવી હતી? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલ તમામ. પ્રશ્ન 3, કાગડીના માળામાં કેટલા ઈંડા હતા? તો સાચો જવાબ છે ઓપ્શન સી, 3. આગળ જોઈએ. 4 પ્રશ્ન, કાગડીએ હાથીની ફરિયાદ સૌપ્રથમ કોને કરી? તો જવાબ છે ઓપ્શન એ, નાતના પંચને. પ્રશ્ન 5, નાતનો મુખી કાગડીને ક્યાં લઈ ગયો? સાચો જવાબ છે ઓપ્શન ડી, રાજા ગરુડના દરબારમાં. પ્રશ્ન 6, હાથીની ધર્મની બહેન કોણ હતી? તો સાચો જવાબ છે ઓપ્શન બી, કબૂતરી. પ્રશ્ન 7, કોને પોતે કરેલા પાપનો પસ્તાવો હતો? તો સાચો જવાબ છે ઓપ્શન બી, હાથીને. પ્રશ્ન 8, હાથી વનમાં પાછો ફરે છે ત્યારે કોણ હર્ષના ગીત ગાય છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, કબૂતરી. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વાક્ય નંબર 1, હાથી તાપથી ખાલી જગ્યા થઈ ગઈ. તો જવાબ અહીંયા આપણે લખી દીધા છે કે શિયાવિયા થઈ ગયું. વાક્ય નંબર 2, કેરી ખાવાથી હાથીની તરસ છીપી અને તેના કોઠે ટાઢક વળે. વાક્ય નંબર 3, ભોય પર પટકાઈને ઈંડાના 6 દાણા નીકળી ગયા. વાક્ય નંબર 4, કાગડીએ ફરિયાદ કરી, મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. વાક્ય નંબર 5, ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. વાક્ય નંબર 6, સરોવરનો છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. વાક્ય નંબર 7, હાથીને કોઈકની પાંખોનો ફફડાટનો ભાસ થાય છે. વાક્ય નંબર 8, રાજા ગરુડે હાથીની હદપારીની સજા કરી. વાક્ય નંબર 9, હાથીના ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. વાક્ય નંબર 10, ઝાડના ઝુંડમાં હાથીની ગર્જનાના પડઘા પડે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1, ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો? તો ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરજસ્ત હતો. પ્રશ્ન નંબર 2, હાથીએ છાયામાં આંખો ઉગાડી તો શું જોયું? તો હાથીએ છાયામાં આંખો ઉગાડી તો તેણે આંબા પર કેરીઓ જોઈ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3, ઈંડા ફૂટતા આંબાની પાતના છિદ્રમાંથી શું અવાજ આવ્યો? તો હાથી ભૈયા ત્યાં શું કરી નાખ્યું એવો અવાજ આવ્યો. પ્રશ્ન નંબર 4, ઈંડા ફૂટતા કાગડીએ કકળાટ કર્યો છે તો હાથીએ શું કર્યું? તો હાથી હવામાં સૂંઢ વીણતો રહ્યો અને ગર્જના કરતો ઠંડે કલેજે ચાલતો થયો. પ્રશ્ન નંબર 5, હાથી ગેનમાંથી જાગે તે પહેલાં શું થાય છે? તો હાથી ગેનમાંથી જાગે તે પહેલાં જ એક ધીમો અવાજ એના કાને અથડાય છે, હાથી ભૈયા, હાથી ભૈયા. પ્રશ્ન નંબર 6, હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ કેમ સરી પડે છે? તો પોતાની બહેન જેવી કબૂતરીને પોતાની સૂંઢ પર બેઠેલી જોઈ હાથીની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે. પ્રશ્ન નંબર 7, વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું? તો હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પ્રશ્ન નંબર 1, કાગડીએ શા માટે કકળાટ મચાવી મૂક્યો? તો હાથીએ ઝાડની ડાળી તોડી નાખી જેના કારણે કાગડીના ઈંડા ફૂટી ગયા, તેથી કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. પ્રશ્ન નંબર 2, કાગડીએ નાતના પંચને શી ફરિયાદ કરી, કેમ? તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી કે હાથીએ વાઘ ગુના વગર તેના ઈંડા ફોડી નાખ્યા છે. વળી ઈંડા ફોડ્યા પછી હાથી માફી માંગવાને બદલે સૂંઢ વીંટતો ઠંડા કલેજે ચાલતો થયો. પ્રશ્ન નંબર 3, કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાનમંડળે શું ચુકાદો જાહેર કર્યો? તો પ્રધાનમંડળે ચુકાદો આપ્યો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે અને
આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલ કર્યો. પ્રશ્ન નંબર 4, ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. તો ગરુડ રાજાના દરબારમાં ગીધ ચોકી કરે છે, ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે અને ચોકમાં ન્યાયની તોલા સરભર છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5, બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના પાણીમાં શું કરતો હતો? તો હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો રહી સૂંઢ વડે ફુવારા ઉડાડી સ્નાન કરતો હતો. પ્રશ્ન નંબર 6, કબૂતરોએ હાથીને બચાવવાનો વિચાર આવતા શું કર્યું? તો કબૂતરીએ સવારના પહેલા કિરણની સાથે જ ઉડી નીકળી અને હાથી ભૈયાની શોધમાં નીકળી પડી. પ્રશ્ન નંબર 7, હાથીને કબૂતરી તેની ભૂલ વિશે શું કહે છે? તો કબૂતરી હાથીને કહે છે કે ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો ને ન કરવાનું કરી બેઠો. તારે મન તો રમવું જ હતું, પણ બિચારી કાગડીના ઈંડાનો ગાણ નીકળી ગયો. પ્રશ્ન નંબર 8, હાથીને કઈ વાતનો પસ્તાવો થયો હતો? કેમ? તો હાથીને કાગડીના ઈંડા ફોડી નાખીને કરેલા પાપનો પસ્તાવો થયો હતો. તેણે આનંદના આવેગમાં ભાન ભૂલીને કાગડીના ઈંડા ફોડી નાખ્યા હતા. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. પ્રશ્ન નંબર 1, હાથી જે સરોવરમાં હતો તેનું અને તેની આસપાસનું વર્ણન કરો. તો હાથી જે સરોવરમાં બેઠો હતો તેનું પાણી હિલોળા લઈ રહ્યું હતું. ચોપાસ વનરાઈ વિસ્તરી રહી હતી. ઝાડના ઝૂંડમાં પંખીઓ કલગાન કરી રહ્યા હતા. મોર ગહેકી રહ્યો હતો અને કબૂતર ગૂગવી રહ્યું હતું. પ્રશ્ન નંબર 2, પક્ષીઓએ હાથીને હથપાર કેવી રીતે કર્યો? તો બાજ સરદારે તીર વેગે હાથી પર હુમલો કરાવ્યો. બાજ ટુકડીએ હાથી પર ચારે દિશાએથી હુમલો કર્યો અને હાથીને ચાંચો વડે ઘાયલ કરી નાખ્યો. ધમ પછાડા કરતો હાથી ભાગે છે અને પક્ષીઓએ હાથીને વનની હદપાર કરાવે છે. પ્રશ્ન નંબર 3, હાથીને દેશવટો મળ્યા પછી કપૂરી કબૂતરી પર શી અસર થઈ? તો હાથીને દેશવટો મળ્યા તેથી કપૂરી કબૂતરી રોજ સવાર સાંજ આંબાની ડાળમાંથી કહેતી કે હાથી ભૈયા, તને આ શું સૂઝ્યું? તે હાથીએ કરેલા અપરાધથી ગમગી નહોતી. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4, કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેને શું સૂઝ્યું? તો કબૂતરીએ જોયું કે ડુંગરની પેલે પાર જતા આશરામાં ભાગ્યે જ કોઈ ભટકું પક્ષી નજરે પડ્યું. ધરતી પર ભાગ્યે જ કોઈ સ્થાન મળ્યું. નાના નાના ઝાડવામાંથી ધરતીનો છેડા સુધીનો આખો પટ છવાયેલો. એવા વેરાન પટમાં ઝાડવાના આછા છોયડામાં હાથી શરીરને સંકોચીને પડ્યો હતો. પ્રશ્ન નંબર 5, હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ તેને શું કહ્યું? તો કબૂતરીએ કહ્યું કે તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું માફી માંગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જઈ તારા વતી યાચના કરું. સાચા દિલથી પસ્તાવ કરનારને માફી મળે છે. આગળ જોઈશું. હવે છે બાળ દોસ્તો વ્યાકરણ વિભાગ. તો પ્રશ્ન 3, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તો વાક્ય નંબર 1, અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે. તો આ વાક્ય રાજા ગરુડ બોલે છે. પ્રશ્ન નંબર 2, વાક્ય નંબર 2, ભાઈ તે તો હર્ષમાં ન કરવાનું કહ્યું. તો આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે. વાક્ય નંબર 3, પંચ મહેશ્વર હાથીના કૃત્ય સામે મને વાંધો છે. તો આ વાક્ય કાગડી બોલે છે. વાક્ય નંબર 4, મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. તો આ વાક્ય હાથી બોલે છે. વાક્ય નંબર 5, હું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. તો આ વાક્ય કપૂરી કબૂતરી બોલે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8, પ્રાણીઓના અવાજ. તો પ્રાણીઓના અવાજ તમારે કહેવાના છે. તો મોર કેવું કરે? ટેહુક ટેહુક ગહેકે છે. કોયલ તો મધુર સ્વરે કુંજે છે. કબૂતર તો ગળું ફૂલાવી ગૂ ગૂ કરે છે. હોલો તો પ્રભુ હું બોલે છે અને કૂકડો કૂકડે કૂક કરે છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 9, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. વાક્ય નંબર 1, હાથીએ સડાક કરતી સૂંઢ ઉચકી. વાક્ય નંબર 2, હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને કડર ડાળી તૂટી પડી. વાક્ય નંબર 3,
હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી. વાક્ય નંબર 4, હાથી હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. અને વાક્ય નંબર 5, બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 10. રેખાંકિત નામોનો પ્રકાર ઓળખાવો. તો રાજાની પ્રજા સુખમાં છે, તો પ્રજા એ સમૂહવાચક સંજ્ઞા છે. વાક્ય નંબર 2, મને ભૂખ લાગી છે, તો ભાવવાચક સંજ્ઞા છે. 3, જળ એ જીવન છે, તો એ દ્રવ્યવાચક. 4, અમે મથુરા જવાના છે, તો મથુરા એ વ્યક્તિવાચક નહીં. 5, દયા ધર્મનું મૂળ છે, તો દયા એ શું ભાવ દર્શાવે, તો ભાવવાચક સંજ્ઞા. આગળ જોઈશું પ્રશ્ન નંબર 12. ઉદાહરણ મુજબના શબ્દો શોધો. તો રસ તો રસદાર, અણી તો અણીદાર, મલાઈ તો મલાઈદાર, સુગંધી તો સુગંધીદાર, વજન તો વજનદાર, જોર તો જોરદાર, નસીબ તો નસીબદાર, ખુશ્બુ તો ખુશ્બુદાર, પાણી તો પાણીદાર ને ફોજ તો ફોજદાર. આગળ જોઈશું પ્રશ્ન નંબર 14. સમાનાર્થી શબ્દો લખો. તો ગાઢ તો ઘાટો, હાથી તો ગજ અથવા હસ્તી, સાદ એટલે બૂમ અથવા ધ્વનિ, ન્યાય એટલે ઇન્સાફ અને ફેસલો, ચિત્કાર એટલે બૂમ અને રાડ, પંખી એટલે વિહંગ અને ખગ, હિંમત એટલે બહાદુરી તાકાત, ધરતી એટલે ભૂમિ પૃથ્વી, આવેગ એટલે જુસ્સો, જોમ અને તોર એટલે મિજાજ ગર્વ. પ્રશ્ન 15. વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો આગળ તો પાછળ, સ્વજન તો પરજન, ન્યાય તો અન્યાય, આનંદ તો શોક, હસવું તો રડવું, ધોળી તો કાળી, સવાર તો સાંજ, અપરાધી તો નિરપરાધી, વિવેક તો અવિવેક અને સંકોચવું તો વિસ્તરવું. પ્રશ્ન નંબર 16. શબ્દ સમૂહ માટે એક શબ્દ. વાક્ય નંબર 1, હાથીનો લાંબો નાકવાળો અવયવ એને કહેવાય સૂંઢ. વાક્ય નંબર 2, કોઈ વાતનો તોડ લાવવા નિમાયેલું 5 કે તેથી વધુ માણસોનું મંડળ એને કહેવાય પંચ. 3, ફૂંકીને વગાડવાનું એક વાદ્ય એને કહેવાય શરણાઈ. 4, ગામનો વડો તો મુખી. અને 5, ઢોલ જેવું વાદ્ય તો પડઘમ. આગળ જોઈશું પ્રશ્ન નંબર 17. રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. વાક્ય નંબર રૂઢિપ્રયોગ 1, મોંમાં પાણી છૂટવું. તો મોંમાં પાણી છૂટવુંનો અર્થ થાય ખાવાની ઈચ્છા થઈ. વાક્ય પ્રયોગ, ડાળી પર લટકતી દ્રાક્ષ જોઈ શિયાળના મોંમાં પાણી છૂટ્યું. બીજો રૂઢિપ્રયોગ છે, કોઠે ટાઢક વળવી એટલે શાંતિ થવી. વાક્ય પ્રયોગ કરીએ, ખાવાનું મળતા શિયાળના કોઠે ટાઢક વળી. ત્રીજો રૂઢિપ્રયોગ છે, આંખ ઠરવી એટલે સંતોષ મળો. વાક્ય પ્રયોગ, હીરાને નોકરી મળી તેથી મારી આંખ ઠરી. 4, આંખે ચડવું એટલે નજરમાં આવવું અથવા ગુસ્સો આવવો. વાક્ય પ્રયોગ, ખોટું કામ કરનાર વિદ્યાર્થી શિક્ષકની આંખે ચડે છે. 5મો રૂઢિપ્રયોગ છે, હસવામાંથી ખસવું થવું. તો મજાક કરતાં કરતાં ખરાબ પરિણામ આવવો. વાક્ય પ્રયોગ, બંને મિત્રો મજાક કરતા હતા અને છેવટે હસવામાંથી ખસવું થયું. આગળ જોઈએ 6મો રૂઢિપ્રયોગ, અભિમાન ઓગળી જવું એટલે ગર્વ ન રહ્યો. વાક્ય પ્રયોગ, નાના માણસની ઈમાનદારી જોઈ શેઠનું અભિમાન ઓગળી ગયું. 7, ગેલમાં આવી જવું એટલે આનંદમાં આવી જવું. વાક્ય પ્રયોગ, કૂતરીને જોઈને એના ગલુડિયા ગેલમાં આવી ગયા. 8મો રૂઢિપ્રયોગ, વાત વધારી એટલે વાતનું વતેસર કરવું, ભૂલ કરવી. વાક્ય પ્રયોગ, રમેશે વાત વધારીને ઝઘડો ઊભો કર્યો. 9, ગાણ નીકળી જવું એટલે ભારે નુકસાન થયું. વાક્ય પ્રયોગ, ભારે વરસાદથી ખેડૂતના પાકનો ગાણ નીકળી ગયો. આગળ જોઈશું. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.